આપણે એક બાઉલમાં મેંદાનો લોટ લીધો છે, એમાં હવે થોડુંક મીઠું નાખશું ને હવે આપણે તેનો લોટ બાંધી લઈશું. જો મોમોસને સોફ્ટ રાખવા હોય તો એમાં થોડાક સાજીના ફૂલ નાખશું. હવે તેને બાંધી ને થોડીક વાર રેસ્ટ મૂકી દઈશું. હવે આપણે મસાલો રેડી કરશું, જેમાં કોબી છે, ડુંગળી છે, કેપ્સિકમ છે, માયોનીઝ છે, ચીઝ છે, ટોમેટો સોસ પણ નાખશું અને પછી સરખી રીતે મિક્સ કરી દઈશું. થોડાક તીખાસ માટે મેં પાછો ટોમેટો સોસ નાખેલ છે. હવે પાછું મિક્સ કરી દઈશું. સરખી રીતે આપણે આપણું બેટર મિક્સ કરી મસાલો રેડી કરવાનો છે. હવે નાની ગોળી લઈને પૂરી બનાવવાની છે, સાવ આછી. તો હવે આપણો જે લોટ હતો તેની પૂરી બનાવશું, મેંદાના લોટની. બહુ જાડી ના રહે તેનું ધ્યાન રાખવું. હવે તેમાં 1 ચમચી જેટલો આપણે જે બેટર રેડી કર્યું તે મસાલો નાખશું. હવે તેને આવી રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. તૈયાર છે આપણું મોમોસ. હવે તેને આપણે બાફવા માટે લેશું. એક ઢોકરિયામાં પાણી લેશું. હવે આપણે તેને 10 મિનિટ સુધી બાફી લઈશું. હવે રેડી છે, 10 મિનિટ થઈ ગઈ છે, આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરશું. જે માયોનીઝ, ટોમેટો કેચઅપ, વ્હાઈટ સોસ ને ઘરે બનાવેલી તીખી ચટણી સાથે. અમે 2 ટાઈપના મોમોસ રેડી કર્યા છે. એક છે સાદા મોમોસ, જે તમે જોઈ શકો છો. આમાં સાજીના ફૂલનો ઉપયોગ કર્યો હતો લોટમાં, ને આમાં નથી કર્યો. તો તમે જોઈ શકો છો કે જે સાજીના ફૂલ નાખેલા છે તે બહુ સોફ્ટ બન્યા છે.